નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ ભરૂચ ન્યૂઝ સેવામાં આપનું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. ચિકદા તાલુકાના ઉમરાણ ગામ ખાતે જન કલ્યાણ શિબિર અને વૃક્ષારોપણ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકારની વિવિધ યોજનાઓ અંગે હાજર લાભાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. નર્મદા જિલ્લાના ચિકદા તાલુકાના પ્રજાના વિવિધ પડતર પ્રશ્નોને ધ્યાનમાં રાખીને માધ્યમિક શાળા ઉમરાણ ખાતે જન કલ્યાણ શિબિર અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન જન કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે વિવિધ યોજનાઓ અંતર્ગત લાભાર્થીઓને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિવિધ ચૂંટાયેલા પદાધિકારીઓ, વહીવટીતંત્રના અધિકારીઓ, કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે સરકારની વિવિધ યોજનાઓનો લાભ લોકો સુધી યોગ્ય રીતે પહોંચે તે માટે સતત પ્રયત્નો જરૂરી છે. તેમણે જણાવ્યું હતું કે આપણા વિસ્તારમાં પાણીની સમસ્યા, આરોગ્ય સંબંધિત પ્રશ્નો તથા અન્ય વિકાસ સંબંધિત પડકારો છે, જેના નિવારણ માટે સતત કામગીરી જરૂરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે શિક્ષણ, રોજગાર અને કૃષિ ક્ષેત્રે પણ વિસ્તારનો સર્વાંગી વિકાસ થાય તે માટે સૌ સાથે મળીને પ્રયત્ન કરવો જોઈએ. કૃષિ ક્ષેત્ર વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ખેડૂતો માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં છે, જેમાં સબસિડી, ખેતીના સાધનો, પશુપાલન, સોલાર પંપસેટ, ટ્રેક્ટર સહાય, બાગાયતી ખેતી તેમજ અન્ય કૃષિ સાધનો માટે સહાય યોજનાઓનો સમાવેશ થાય છે. તેમણે ઉમેર્યું છે કે ઘણીવાર ખેડૂતોને આ યોજનાઓની સંપૂર્ણ માહિતી ન મળવાને કારણે તેઓ તેનો લાભ લઈ શકતા નથી, જેથી અધિકારીઓ દ્વારા યોગ્ય માર્ગદર્શન આપવું અત્યંત જરૂરી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે સરકાર, અધિકારી અને જનતા મળીને કામ કરશે તો વિસ્તારનો સર્વાંગી વિકાસ શક્ય બનશે તેવું જણાવ્યું હતું. મારો કહેવાનો મતલબ, ઘણી યોજનાઓ એવી છે કે આપણે સુધી પહોંચતી નથી. એનો અર્થ એવો થાય કે આપણે જાણતા નથી. કોઈને પિકઅપ જોઈએ છે કે ભાઈ મારે માલ સામાનનો વાહતુક કરવાનું છે, મારે શાકભાજી સુરત પહોંચાડવાની છે, તો પિકઅપમાં પણ સબસિડી છે. તમામ યોજનામાં સબસિડી છે. ખેડૂત માટે સ્માર્ટફોનની પણ સબસિડી છે. ખેડૂતે ખેતીવાડીની યોજનાઓ જાણવી છે, માહિતી મેળવવી છે. વરસાદ ક્યારે આવશે, આ સિઝનમાં કયો પાક કરવાનો, આ રોગ આવ્યો છે એમાં કઈ દવા છાંટવાની, એના માટેની માહિતી મેળવવા માંગતા હોય એની માહિતી આપવાના વૈજ્ઞાનિકો પણ બેઠા છે. અને એના માટે સ્માર્ટફોનની પણ જોગવાઈ છે. સ્માર્ટફોન ખેડૂતના મોબાઈલમાં વોટ્સઅપ બધા વિડીયો આવે, યુટ્યુબ આવે, એના માટે ખેડૂત ખાતેદારને સ્માર્ટફોનની પણ જોગવાઈ છે. એટલે આવી બધી યોજનાઓની માહિતી આપવા માટે આપણા વચ્ચે અધિકારીઓ છે, જીઈબીના અધિકારીઓ છે. કોઈને ખેતીવાડીની લાઈનનું કંઈ અટક્યું હશે, કોઈને કોઈ તકલીફ હશે તો એની પણ જીઈબીના અધિકારીઓ માહિતી આપશે. એટલે આ બધી પ્રકારની યોજનાઓ ને લઈને આજે આ જન કલ્યાણ શિબિરમાં અધિકારીઓ તમારી વચ્ચે આવ્યા છે. બધું તાત્કાલિક ના થઈ જાય, આજે ના મળી જાય, પણ એની તૈયારી કરવી પડે, એનું ફોર્મ ભરવું પડે અને પછી એ મંજૂર થઈને આવે અને તમને મળે, એ પ્રકારની આખી વ્યવસ્થા છે. ત્યારે આ કાર્યક્રમ થકી તમારા મધ્યમાં અમે આવ્યા છે. છેવાડાના વ્યક્તિ પણ આનો લાભ લે એ હેતુસર આ કાર્યક્રમ સરકારશ્રીએ નક્કી કર્યો છે. સાથે સાથે આજે મંચ પર આપણે બેઠા છે, આપણા સાંસદ સાહેબને પણ સાંભળવાના છે, એટલે વધારે હું નહીં બોલીશ, પણ એક બે બીજી વાત હું કરીને જામ કે આપણે જ્યાં પણ છે, માનો કે અમે બધા ચૂંટાયેલા પ્રતિનિધિ છીએ, અમારી જવાબદારીમાં આવતું હોય એ નૈતિક જવાબદારી અમારે અમારા પદ પરથી નિભાવવી પડે. એ જ પ્રકારના અહીંયા શિક્ષક મિત્રો બેઠા છે, શાળા પરિવાર બેઠો છે, એની જવાબદારીમાં સારું શિક્ષણ આપવાની જવાબદારી છે, એમણે સારી નૈતિકતાની જવાબદારી નિભાવવી પડે. એ જ પ્રકારે તલાટીઓ છે, ગ્રામ સેવકો છે, મામલતદાર, ટીડીઓ છે, એમની જે જવાબદારી છે એમણે નૈતિકતાથી નિભાવવી પડે. તમામ અધિકારીઓ, પદાધિકારીઓ નૈતિકતાથી જવાબદારી નિભાવે. એ જ પ્રકારે તમે જે લાભાર્થીઓ છો, ખેડૂતો છો, તમારે પણ એ લાભ, તમારે પણ એક તાળીથી, એક હાથથી તાળી ના પડે, પણ તમારે પણ, તમે જે ક્ષેત્રમાં છો, ખેડૂતમાં છો, દુકાન ચલાવો છો, વાલી છો, તો તમારે પણ એક વાલીપણું નિભાવવું પડે. તમારે પણ એક સારા ખેડૂત તરીકે નૈતિક જવાબદારી નિભાવવી પડે.
ત્યારે જ આપણું ગામ, આપણો સમાજ, આપણો પ્રદેશ આગળ આવશે. બધા સાથે રહીને કઈ રીતના આપણો વિસ્તાર આગળ આવે એવા સૌએ પ્રયાસ કરવા પડશે. મને આજે કહેતા આનંદ થાય છે, ગુજરાત સરકારના સહકારથી અને માન્ય સાંસદ શ્રી હોય, અમે હોય, આપણી અધિકારીગણ હોય, તલાટી, ગામ સેવક, ટીડીઓ, બધાના સહકારથી ગુજરાતના તમે મનરેગાના ડેટા જોશો તો આજે મનરેગાના ડેટામાં આપણે 1 થી 5 નંબરમાં આવીએ છીએ. તમે પ્રધાનમંત્રી આવાસના ડેટા ઓનલાઈન જોશો, એમાં પણ આપણો ડેડિયાપાડા તાલુકો આપણા 1 થી 5 નંબરમાં આવે છે. તમે પ્રધાનમંત્રી કુસુમ યોજના, જેમાં સોલાર પંપ સેટ મળે છે, આજે તમે સાંજે બેસીને મોબાઈલમાં પીએમ કુસુમ યોજના ખોલીને એના ડેટા જોશો તો મને કહેતા આનંદ થાય છે કે આખા ગુજરાતમાં આપણો વિસ્તાર 1 નંબર પર આજે છે. એ જ પ્રકારની અનેક યોજનાઓ તમને ઓનલાઈન ડેટાઓ મળશે. ત્યારે એ તમામ લોકોના પ્રયાસોથી થયું છે. કોઈ એકલાના પ્રયાસોથી અમે એવું નથી કહેતા કે અમે ચૂંટાયેલા લોકોના પ્રયાસથી. અંકલેશ્વરના સંજયનગરમાં મંજૂરી વગર રસ્તો ખોદી નાખતા પાલિકાએ તપાસના આદેશો આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે. અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 4 ના ભાજપના સભ્ય વિશાલ ચૌહાણે સંજયનગરમાં પાલિકા દ્વારા બનાવવામાં આવેલ રોડ નગરપાલિકાની કોઈપણ જાતની મંજૂરી કે સત્તાવાર પરવાનગી વગર જીસીબી મશીન દ્વારા ખોદી નાખવામાં આવ્યો હોવાનું ધ્યાને આવતા તેઓએ નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં ફરિયાદ આપી હતી. આ ફરિયાદમાં આ કામગીરી વિરોધ પક્ષના ચૂંટાયેલા સભ્યના પતિ દ્વારા કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે, જેથી સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડ્યું અને મનસ્વી રીતે જાહેર માર્ગને ખોદી નાખવો એ ગુનો બને છે. ત્યારે આ અંગે નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશ અંડાડિયા, વોર્ડ નંબર 4 ના સભ્ય વિશાલ ચૌહાણ અને રાહુલ વામજાએ સ્થળ પર તપાસ કરી આ બાબતે તપાસના આદેશો આપ્યા હતા. ગઈકાલે તારીખ 16/6/2026ના રોજ સંજયનગર ખાતે આવેલા ડામર રોડ અહીંના સ્થાનિક કોઈ શૈલાદભાઈ કરીને જે વ્યક્તિ મારફત આ રોડનું વગર પરમિશને, વગર અરજીએ રોડ તોડી નાખવામાં આવ્યો જેસીબી લાવીને, અને આની જાણ ત્યાંના સ્થાનિક કોઈ કોર્પોરેટરને બી કરી નથી, કાં તો નગરપાલિકાને કરી નથી. ને હમણાં જ અમે અહીંયા સ્થળ મુલાકાત કરતા આવ્યા ત્યારે એ જ વ્યક્તિએ અહીંયા ગાડી પોતે એ કહ્યું કે ભાઈ અમારે અહીંયા તકલીફ હોય ને આમ હોય એટલે રોડ ખોદી કાઢ્યો છે ને ખોટી રીતની દલીલો કરે છે. ને આ અનુસંધાને વિશાલભાઈ ચૌહાણની અરજીના આધારે મેં અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ તરીકે કાલે સાંજના રોજ અંકલેશ્વર સિટી પોલીસ સ્ટેશનમાં આ વ્યક્તિઓ મારફત જે પણ કોઈ ઇસમો હશે એમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે અરજી કરી છે અને ફરિયાદ ફળાવી છે. એના લોકો કેવું છે કે નગરપાલિકાનું જેસીબી આવીને બિલકુલ વાહિયાત વાત છે, બિલકુલ ખોટી વાત છે. નગરપાલિકાને કોઈ અરજી આપી નથી, કોઈ અરજી મળી નથી. એઝ એ પ્રમુખ તરીકે અહીંના કોઈ સભ્ય કે કોઈ મને હજુ સુધી અરજી કરી નથી કે ભાઈ અમને આ રોડ ખોદી આપો, અમને જેસીબી આપો. કોઈ જાતની એવી રજૂઆત કરવામાં આવી નથી. અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 4ની અંદર સંજયનગર વિસ્તાર આવેલો છે. ત્યાં નગરપાલિકાના રોડને કોઈ પ્રાઇવેટ જેસીબીને લઈ અને ડેમેજ કરેલું છે. એ બાબતે ગઈકાલે સાંજે ખ્યાલ આવતા આજ રોજ પોલીસમાં કાર્યવાહી કરવા માટે અરજી કરેલ છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 3 રસ્તા શાક માર્કેટમાં દબાણ હટાવતા શાકભાજીના મહિલા વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 3 રસ્તા સર્કલ નજીક શાક માર્કેટ પાસે આડેધડ વાહન પાર્કિંગના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. જે સમસ્યાને લઈને નગરપાલિકા દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી પાલિકાના પ્રમુખ જિગ્નેશ અંડાડિયા, ચીફ ઓફિસર કેશવ કોલડિયાની ઉપસ્થિતિમાં દબાણ દૂર કરી છૂટક શાકભાજીના વેપારીઓને હટાવીને તેઓની રોજીરોટી ન છીનવાય તે માટે માર્કેટની બાજુમાં વ્યવસ્થિત જગ્યાની ફાળવણી કરવામાં આવી છે. સાથે વાહન પાર્કિંગની કામી સમસ્યાનો હલ થાય તે માટે જગ્યાની ફાળવણી કરી છે. જો કે શાકભાજીના વેપારી મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હતો અને પાલિકાના પદાધિકારીઓ સામે માર્કેટમાં જ બેસવા ઉગ્ર રજૂઆત કરી હતી. જો કે પાલિકા તંત્ર દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. બીજી તરફ શાક માર્કેટની બાજુમાં સંજયનગરમાં જતા મુખ્ય માર્ગ પર ગેરકાયદેસર શાકભાજીનું વેચાણ કરતા લારીવાળાઓને હટાવી ગેરકાયદેસર કરેલા દબાણોને જીસીબી મશીન વડે તોડીને તેને દૂર કરીને માર્ગને ખુલ્લો કરવામાં આવ્યો હતો. જો કે છૂટક શાકભાજી વિક્રેતા મહિલાઓએ નગરપાલિકામાં પહોંચી હલ્લો બોલાવ્યો હતો, તો બીજી તરફ નગરપાલિકાના વિરોધ પક્ષના જહાંગીર પઠાણે શાક માર્કેટને લઈને પોતાની પ્રતિક્રિયા પણ આપી હતી. ભારત દેશની અંદરમાં
મુગલ સલ્તનતે રાજ કર્યું, પછી અંગ્રેજો આવ્યા. હવે આ કાળા અંગ્રેજો આપણા પર, જે ગરીબ લોકો પર કાળું દમન કરી રહ્યા છે. કારણ કે ગરીબો લોકો જાય તો કાં જાય? યુપી બિહારથી આ કાળા ભૂંગળા જોઈને લોકો ઉતરી પડેલા. આજે અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાની પ્રજા સાઈડ પર મુકાઈ ગઈ છે ને હપ્તા આપે તેને ત્યાં જગ્યા આપવામાં આવી રહેલી છે. આજે શાક માર્કેટ છે, ખેત મજૂરો અંકલેશ્વર ભરૂચ જિલ્લાની આજુબાજુના તમામ લોકો લારી ગલ્લાઓ અને શાકભાજીની ટોપડીઓ લઈને પોતાનું જીવન ગુજારવા માટે 3 રસ્તા સર્કલ ઉપર આવે છે અને એ રોજીરોટીથી એમના બાળકો ભણે છે, પોતે જીવન નિર્ભર થાય છે. ને ખેડૂતો માટે તો આ સરકાર બાંગ પોકારે છે કે ભાઈ તમને સબસિડી આપે છે, તમારા ખાતામાં રૂપિયા આપે છે, બધી સવલગતી કરી છે. આજે ખેડૂત તો પાયમાલ થઈ ગયા છે, તેમના જ છોકરાઓ આજે રોડ પર રખડી રહ્યા છે. તે પ્રમાણેનું આજે જે 3 રસ્તા સર્કલ ઉપરમાં શાકભાજી લારી વેચવા માટે બુલડોઝર લઈ, કારણ કે બુલડોઝર સરકાર અમારા ત્યાં અંકલેશ્વરમાં પણ સક્રિય થઈ ગઈ છે, એટલે બુલડોઝર લોકોને લઈને આ ફેરવી દીધા છે. હવે એમણે ફેરવ્યું નથી, લોકોના પેટ ઉપરમાં બુલડોઝર ફેરવ્યા છે. જો એમની માન્યતા બધા ઢગલેથી બહાર બેસેલા છે, જો એમને રજૂઆતો સાંભળવામાં નહીં આવે અને જે હપ્તા પરિસ્થિતિ ચાલી રહેલી છે ત્યાં, અને જે ચોપડીઓ ફરી છે વ્યાજની, એક તો અમારો સદસ્ય જ ચોપડી ફેરવે છે, એનું નામ હમણાં નથી બોલતો, 10% વ્યાજમાં. પણ જો એણે આ ધંધાઓ બંધ કર્યા નહીં તો પછી હું ખુલ્લો નામજોગ બોલીશ. એટલે આવા લોકો પર કંટ્રોલ કરવામાં આવે. અંકલેશ્વરના પ્રમુખને, મુખ્ય અધિકારીને, કારોબારી ચેરમેનને બધાને જાણ કરીશ કે એને તાત્કાલિક રોકવામાં આવે અને નિસાર ભાવે પોલીસની મદદ લઈ અને આવા હપ્તાખોરો સામે દંડકીય પરિસ્થિતિને કાબૂ કરવામાં આવે અને લોકો પોતાનું જીવન સારી રીતે ચાલશે. મને ખબર છે ત્યાં સુધી 9,000 રૂપિયાની અંદરમાં લારીના ગલ્લાના પથારાના લેવામાં આવે છે. રોજ 300 રૂપિયા લીધે વસૂલી કરવામાં આવે છે. ત્યાં ભાઈ લોકો મુસ્લિમો છે, એ મુસ્લિમોનો પર પણ પાસાનો કેસ કરવો જોઈએ અને આવા ખોટા તત્વોને ઝેર નહીં કરીશું તો આ ગરીબો હંમેશા રખડતા અને રજડતા રહેશે. જય હિન્દ, જય ગરીબ ગુજરાત. આજે તમે મારી જોડે જોઈ શકો છો કે આજે આ બધી બહેનો આંદોલન પર ઉતરી છે. આજે વિધવા બહેનનો હક છીનવી લેવામાં આવે, જ્યારે નગરપાલિકા અમને જો નિરાકરણ નહીં આપશે, નગરપાલિકા જો અમને સાથ સહકાર નહીં આપશે, નગરપાલિકા જો અમારી જગ્યાએ અમને બેસવા દેવામાં આવશે નહીં, તો આના માટે અમે આનાથી ઉગ્ર આંદોલન કરવા તૈયાર છીએ. આમાં અમે 80 થી 70 લેડીઝ બહેનો છે. જ્યારે આ બધી ગરીબ વિધવા બહેનોને જો સાથ સહકાર ભાજપની સરકારના રાજમાં નહીં મળે તો હવે આ નિર્ણય આજે અમારો ફાઇનલ. આજે હપ્તાખોરી બી અહીંયા વસૂલવામાં આવે છે, એ બી બધું બંધ કરવામાં આવે ને આજે અમને અહીંયાથી ન્યાય મળવો જ જોઈએ. ચોક્કસ પણ અમને ન્યાય મળવો જોઈએ કે આજે અમે જ્યાં વર્ષોથી ધંધો કરતા આવ્યા છે ત્યાં અમને જગ્યા આપવામાં આવે. જો અમને અહીંયા જગ્યા આપવામાં નહીં આવશે તો અમે આનાથી ઉગ્ર આંદોલન કરવા તૈયાર છીએ. અમે કલેક્ટર ઓફિસની રજૂઆત કરી છે, મામલેદાર સાહેબને અપીલ કરી છે, હજુ અમારું કોઈ નિરાકરણ આવ્યું છે નથી. અમારી માંગ એટલી જ છે કે અમે જ્યાં વર્ષોથી ધંધો કરવા આવ્યા છે, જ્યાં બેસીએ છે ત્યાં અમને બેસીને ધંધો કરવા દે. જો અમારી રજૂઆત નહીં સાંભળશે તો નગરપાલિકા આ બધી બહેનોને નોકરી આપે. નગરપાલિકાની અંદર જો તાકાત હોય તો નગરપાલિકા બધી વિધવા બહેનોને 50,000 રૂપિયાની નોકરી આપે તો અમે કાલથી અમારા ઘરે બેસી જશું. જો અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે તો અમે આનાથી ઉગ્ર આંદોલન કરવા તૈયાર છીએ. આજ રોજ 3 રસ્તા શાક માર્કેટ પર જે ટ્રાફિકની સમસ્યા હતી, વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યા હતી, એ ટ્રાફિકને એ કરીને અમે લોકોએ આ બધા જે ટોપલા ગામડેથી જે બધા ટોપલા લઈને વેચવા આવતા હતા શાકભાજી, એમના માટે હંગામી ધોરણે અમે બાજુની એક જગ્યા એમને ખુલ્લી કરી આપી છે અને અહીંયા વ્યવસ્થિત અમે એમને લેવલિંગ કરીને આ બધી બહેનો અહીંયાથી શાકભાજીનો વ્યવસાય કરે અને રોજીરોટી કમાઈ રહે એ માટે અમે આયોજન કર્યું છે. બીજું કે અહીંયા ગાડી બેઠક કરવાથી પાર્કિંગની જે સમસ્યા જે હતી ત્યાં અમારે જે અંદર પાર્કિંગ બનાવ્યું છે એમાં પાર્કિંગ થશે. આની સાથે જ અમે જે માર્કેટની બાજુમાંથી જે સંજયનગર બાજુ જતો જે રોડ હતો તે બી વર્ષો જૂનું બધા લારી ગલ્લાને એ બધું હતું, એનું પણ આજ રોજ અમે ડિમોલિશન કર્યું છે. મારું એ તબક્કામાં બી મારું સર્વે ચાલી રહ્યું છે. એમાં પણ જે પણ કંઈ હશે તે રીતની કાર્યવાહી થશે ને હું મારી રીતે સર્વે કરાવીને એની બી આખી વિસ્તૃત માહિતી લઈને એમાં બી ટૂંક સમયમાં કાર્યવાહી કરવાની બાંયધરી આપું. અંકલેશ્વર નગરપાલિકાની કચેરીએ શાકભાજીનું વેચાણ કરતી મહિલાઓ ધરણા પર બેસી જતા પોલીસ બોલાવી પોલીસ દ્વારા મહિલાઓને ડિટેન કરવામાં આવતા મામલો ગરમાયો હતો. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શાક માર્કેટને દબાણ દૂર કરવાની કામગીરી કરતા શાકભાજી વિક્રેતાઓએ
ની મહિલાઓએ વિરોધ કર્યો હતો અને મહિલા વિક્રેતાઓએ આગેવાનો સાથે નગરપાલિકાની કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો અને ધરણા પર બેસી ગયા હતા. જો કે પાલિકાના પ્રમુખ જિજ્ઞેશ અંડાડિયા સહિતના સભ્યોએ મહિલાઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓની માંગણીઓને લઈને અડગ રહેતા પાલિકાના પદાધિકારીઓ દ્વારા પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને મહિલાઓ, વેપારી સહિત આગેવાનોની પોલીસે અટકાયત કરી ડિટેન કર્યા હતા. આમોદમાં 6.70 કરોડના તળાવના બ્યુટિફિકેશનની કામગીરીમાં તપાસ કરતા ખામીઓ સામે આવી હતી, જેને લઈને કોન્ટ્રાક્ટરને ખામીઓ અંગે તાકીદ કરવામાં આવી હતી. આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, પાલિકાના સદસ્યો તેમજ ટીપીઆઈ કન્સલ્ટન્ટ્સ એન્જિનિયર એજન્સીના કોન્ટ્રાક્ટર તળાવ વિસ્તારની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. સ્થળ તપાસ દરમિયાન અનેક પ્રકારની તકનીકી અને ગુણવત્તા સંબંધિત ખામીઓ સામે આવી હતી. નિરીક્ષણ દરમિયાન કેટલાક સ્થળોએ પેવર બ્લોક બેસી જતા રબર પિચિંગ કામગીરીમાં ક્ષતિઓ, દિવાલોમાં તિરાડો, સેફ્ટી રેલિંગમાં ખામીઓ, ગાર્ડન વિકાસમાં કામગીરીમાં અપૂરતા કામો તેમજ માટી પુરાણમાં ગુણવત્તા વિનાની માટીનો ઉપયોગ થવાની બાબતો ધ્યાન પર આવી હતી. આ તમામ મુદ્દાઓ અંગે સ્થળ ઉપર જ કોન્ટ્રાક્ટરને જરૂરી સુધારા કરવા અને ગુણવત્તા જાળવવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી. નગરપાલિકાના આગેવાનો દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે જાહેર નાણાંમાંથી થતી વિકાસલક્ષી કામગીરીમાં કોઈપણ પ્રકારની બેદરકારી કે નબળી કામગીરી ચલાવી લેવામાં આવશે નહીં. શહેરના નાગરિકોને ગુણવત્તાસભર સુવિધા મળે તે માટે દરેક કામગીરીનું સતત મોનિટરિંગ કરવામાં આવશે. ઉપપ્રમુખે જણાવ્યું હતું કે આગામી ગૌરી વ્રત સહિતના ધાર્મિક અને સામાજિક તહેવારોને ધ્યાનમાં રાખીને કામગીરી ઝડપથી અને યોગ્ય ગુણવત્તા સાથે પૂર્ણ કરવામાં આવે તે જરૂરી છે, જેથી ગ્રામજનોને આ વિકાસ કાર્યોનો લાભ મળી શકે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે તળાવના બ્યુટિફિકેશન પ્રોજેક્ટમાં કોઈપણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં. નગરપાલિકાના એન્જિનિયરો તથા બોર્ડના પ્રતિનિધિઓ દ્વારા સમયાંતરે સ્થળ મુલાકાત લઈ કામગીરીની ગુણવત્તા પર નજર રાખવામાં આવશે અને જરૂરી હોય ત્યાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સ્થળ તપાસની સ્પષ્ટ બન્યું છે કે વિકાસ કાર્યોમાં પારદર્શિતા અને ગુણવત્તા જળવાઈ રહે તે માટે નગરપાલિકા સતર્ક બની છે અને નગરજનોના હિતોને સર્વોપરી રાખી કામગીરી આગળ વધારવામાં આવશે તેમ જણાવ્યું હતું. આજરોજ આમોદ નગરપાલિકા દ્વારા સરકારશ્રીની 6.69 લાખની જે તળાવ બ્યુટિફિકેશનની જે યોજના છે તેના વિઝિટ માટે પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, કારોબારી અધ્યક્ષશ્રી, મુખ્ય અધિકારી, એજન્સી, થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન, પીએમસી દ્વારા એની વિઝિટ કરવામાં આવી. ઘણી બધી ફરિયાદો, અરજીઓ, કમ્પ્લેન થયેલી છે, એને પર ધ્યાનમાં રાખવામાં આવેલું છે. આ આટલી મોટી યોજના સરકારશ્રીએ જ્યારે આમોદ શહેરને ફાળવેલી હોય રકમ, તો એનો સદુપયોગ થવો જોઈએ અને લોકોને લાભ મળવો જોઈએ. ટૂંક સમયની અંદર ગૌરીવ્રતનો પ્રોગ્રામ ચાલી રહેલો છે હિન્દુ સમાજનો, તેનો લાભ મળવો જોઈએ. આટલી મોટી રકમ ફાળવેલી હોય તો ગામને એનો લાભ મળવો જોઈએ. એ હેતુથી અમે સાઇટ પર વિઝિટ ગયેલા છે. જે કંઈ ઉણપો છે એ એજન્સીને જાણ કરવામાં આવેલી છે. એ એજન્સી જો ટૂંક સમયની અંદર કામગીરી કરીને આપશે તો અમારો સૌનો એક અભિગમ છે કે એનું ઉદ્ઘાટન કરી અને એને ખુલ્લું મૂકવામાં આવે અને આમોદ શહેરની જનતાને એનો લાભ મળે એવા અમે ખૂબ પ્રયત્નશીલ છીએ. આ કામગીરી કેટલા કરોડની છે? આ કામગીરી 6.70 લાખની કામગીરી છે. એમાં ઘણી ફરિયાદો પણ આવેલી છે, એની તપાસ પણ ચાલી રહેલી છે. અમે કોઈ સંજોગોની અંદર કોઈ ખોટું કામ થયેલું હશે તો એને ચલાવવાના નથી અને એને સુધારણા પર કરી અને ગામના હિત માટે, એને ઉપયોગ માટે અમે કાર્યરત કરીશું. ભરૂચના મિની કષ્ટભંજન હનુમાન મંદિરનો ચોથો પાટોત્સવ યોજાતા ભક્તોની ભીડ ઉમટી પડી હતી. ભરૂચના ધોળીકોઈ વિસ્તારમાં આવેલ કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે ચોથા પાટોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. મિની સાળંગપુર તરીકે ઓળખાતા આ મંદિર ખાતે પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં પૂજા અર્ચન, મહાઆરતી તેમજ અન્ય ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાટોત્સવ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા અને હનુમાનજીના દર્શન કરી ધર્મ લાભ મેળવ્યો હતો. સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું. ઉપસ્થિત ભક્તજનોએ ધાર્મિક કાર્યક્રમોનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી. સૌને જય શ્રી રામ. આજે ધોળીકોઈ કષ્ટભંજન મંદિરનો ચોથો પાટોત્સવ ઉજવી રહ્યા છે.
આપણે ભરૂચના સૌ ભક્તજનો આ મંદિરે આવે છે અને આ મંદિરને મિની સારંગપુર ધામ બનાવી દીધું છે. એ બદલ તમામ સર્વ ભક્તજનોનો હૃદયપૂર્વક અમે આભાર વ્યક્ત કરીએ છીએ. આજે દાદાનો ચોથો પાઠોત્સવ છે. અમારી ભરૂચની જનતાને નમ્ર વિનંતી છે કે આ પાઠોત્સવમાં, આ ધાર્મિક પ્રસંગમાં સૌ આપ આવો અને આ અમૂલ્ય ધાર્મિક કાર્યનો આપ સૌ એનો લાભ લો અને દરરોજ ન ફાવે તો મંગળવારે અને શનિવારે પણ દાદાના દર્શન કરો અને દાદાના આશીર્વાદ મેળવો એવી અમે આપ સૌને પ્રાર્થના કરીએ છીએ. આજે પાઠોત્સવ છે તે ભરૂચની સર્વ ધર્મપ્રેમી જનતાના સાથ સહયોગથી અમે ધામધૂમથી ઉજવી રહ્યા છીએ અને આ ચોથો પાઠોત્સવ છે, પણ આવતો 5મો પાઠોત્સવ અમે આના કરતાં વધારે ધામધૂમથી ઉજવવા જઈ રહ્યા છીએ. દાદાનું અમે આ જે સિંહાસન છે, આમ જોવા જઈએ તો આટલા ટૂંક સમયમાં અમે સોનાનું સિંહાસન બનાવવા જઈ રહ્યા છીએ. ભરૂચના નગરજનોને પણ મારી અપીલ છે કે આપ સૌ જો ફૂલ લઈને ફૂલની પાકડી દાદાના સિંહાસનમાં, જે સુવર્ણ સિંહાસન અમે બનાવવા જઈ રહ્યા છીએ, એમાં દાન આપવા ઈચ્છતા હોય તો આપ આ મંદિરે આવીને અમારા મહારાજશ્રીનો કે અમે અહીંયા નામ લખેલ છે એઓનો સંપર્ક કરો અને ફૂલ લઈને ફૂલની પાકડીનું દાન આપી અને દાદાના આશીર્વાદ મેળવો એવી પ્રાર્થના કરીએ છીએ. તો આ હતા આજના સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ. નમસ્કાર.